માતાજીની આરાધનાના પર્વ નવરાત્રિને લઈ ભક્તિનો રંગ જોવા મળશે. માય ભક્તો માતાજીની આરાધના કરશે તો બાળકો અને યુવક યુવતીઓ રાસની રમઝટ બોલાવશે, જેને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બજારમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસ જોવા મળી રહ્યા છે. ખેલૈયાઓ દ્વારા તેમનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી ચણિયાચોલીના ભાડે લેવામાં આવે છે. નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેને લઈ પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવમાં આયોજક દ્વારા તાડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો બજારમાં નવરાત્રિને લઈ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગરબા, દાંડિયા, આરતી, ચણિયાચોલી, ઓર્નામેન્ટ સહિતની ખરીદી શરૂ થઈ ગઈ છે. પ્રાચીન ગરબીમાં નાની બાળકો ગરબે રમી અને માતાજીની આરાધના કરશે, તો અર્વાચીન રાસોત્સવમાં બાળકો, યુવક યુવતીઓ અને મહિલાઓ રાસની રમઝટ બોલાવશે. યુવક યુવતીઓ દ્વારા ટ્રેડિશનલ ડ્રેસની ખરીદીની સાથે બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટ્રેડિશનલ ડ્રેસનું વેચાણ ભાડા આપતા વ્યવસાયિકો દ્વારા અવનવા ટ્રેડિશનલ ડ્રેસ ખેલૈયાઓ માટે તૈયાર કર્યા છે. પોરબંદરમાં ટ્રેડિશનલ ડ્રેસ ભાડે આપવાનો વ્યવસાય કરતા કાજલબેન ઠકરારે એવું જણાવ્યું હતું કે નવરાત્રિ નજીક આવતા ટ્રેડિશનલ ડ્રેસનું બુકિંગ શરૂ કરી દીધું છે. હાલ બજારમાં કચ્છી, ઊનવર્ક સહિતના અલગ અલગ પ્રકારના ગૂંથણવાળા ચણિયાચોલી ઉપલબ્ધ છે. તો બાળકો અને યુવાનો માટે પણ ટ્રેડિશનલ ડ્રેસ ઉપલબ્ધ છે અને તેમનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. ટ્રેડિશનલ ડ્રેસની વાત કરીએ તો ₹300 થી ₹500 સુધીના ભાડું લેવામાં આવે છે. નવરાત્રિ અને 9 દિવસ સુધી અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસનું બુકિંગ ખેલૈયાઓ દ્વારા કરવામાં આવે છે. નવરાત્રિના પૂર્વમાં ખાસ કરીને અર્વાચીન રાસોત્સવમાં પ્રિન્સ અને પ્રિન્સેસ થવા માટે ટ્રેડિશનલ ડ્રેસ પાછળ ખર્ચ કરતા હોય છે. પોરબંદરમાં અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવે છે અને રાસોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ટ્રેડિશનલ ડ્રેસ ખૂબ મહત્વનો હોય છે. આથી ખેલૈયાઓ દ્વારા નવરાત્રિ પર્વે જ ટ્રેડિશનલ ડ્રેસનું બુકિંગ કરવામાં આવે છે. મારું નામ કાજલ ઠકરાર છે ને અમારી દુકાનનું નામ રિયલ ડ્રેસીસ છે ને તમે જોઈ શકો છો કે અમારે અહીંયા ચણિયાચોલી નવા આવી ગયા છે ને રોજ તમને હજી નવી પેટર્ન બધી આવી ગઈ છે ને એનું ભાડું છે 500, 200, 300 રૂપિયાથી ચાલુ થાય છે. એ 500, 700, 800, 1000 સુધીનું છે ને બીજા હજી નવા ઘણા ચણિયાચોલી આવી ગયા છે. એમાં કઈ ટાઈપ આવી? એમાં કચ્છી આવશે, ઊન આવશે, પછી બીજી ઘણી બધી વેરાયટી છે ને નાના બોયઝ માટે છે, નાની ગર્લ્સ માટે છે, બધેયના છે. મોટી ગર્લ્સના ચોલી છે ને અત્યારે અમારે અહીંયા ચાલુ થઈ ગયું છે. એડવાન્સે બુકિંગે ચાલુ થઈ ગયું છે ને બધે ચાલુ થઈ ગયું છે, તો તમે અમારી દુકાનની મુલાકાત લ્યો.